તો સુરત શહેરમાં અનેક ઉદ્યોગો માટે તે જાણીતું છે, સાથે જ સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ સુરતને એવોર્ડ પણ મળે છે। પરંતુ સુરતથી લગભગ 60 કિલોમીટર દૂર જઈએ તો આપ પહોંચશો બિલીમોરા, અને બિલીમોરાના દ્રશ્યો સુરત શહેર કરતાં સદંતર અલગ જોવા મળે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે TV9ની ટીમ બિલીમોરા પહોંચી અને મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। આપને જણાવી દઈએ કે બિલીમોરામાં 15 વર્ષથી ભાજપનું શાસન છે અને તે પહેલા લાંબા સમય સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે। ગત ટર્મમાં ભાજપને 21 બેઠકો હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસે 2 અને અપક્ષ ઉમેદવારોએ 13 બેઠક હાંસલ કરી હતી। બંને પાર્ટીઓના લાંબા સમય સુધીના શાસન પછી પણ અહીં સમસ્યાઓ અનેક છે। સૌથી પહેલા રાજકીય નેતાઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। બિલીમોરામાં પાણીના સોર્સ ન હોવાના કારણે જે અમે દેવધા ડેમથી લિફ્ટ કરીને પાણી આતલિયા લાવીને ફિલ્ટર કરીને બિલીમોરામાં પહોંચાડતા હતા, એમાં થોડી તકલીફ પડતી હતી, પરંતુ વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર ડેમ બનવાના કારણે એ સમસ્યા પણ ટૂંકા જ સમયના અંદર હલ થઈ જશે। એ જ રીતે યુવાનો માટે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે આશીર્વાદરૂપ રહેવાનું છે, કારણ કે ખૂબ મોટો ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ બન્યો છે। એ જ રીતે ખૂબ જ સુંદર મજાનું જિમ્નેશિયમ પણ બન્યું છે। રોડની તો બહુ મોટી સમસ્યા છે બિલીમોરામાં। 5-5 વર્ષ 10 વર્ષથી રોડની કાર્પેટિંગ થઈ નથી હજુ સુધી, એટલે આ વખતે દેખાઈ રહ્યું છે પોખતા દિલે કે આ વખતે 25 વર્ષ પછી ભાજપનું અંત બિલીમોરામાં આવી રહ્યું છે। બિલીમોરાથી મોટા ભાગે લોકોને રોજગાર માટે વાપી અને સુરત અપડાઉન કરવું પડે છે। પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાનું સ્થાનિકો અહીં જણાવી રહ્યા છે। શું કહી રહ્યા છે સ્થાનિકો તે જાણીએ। બિલીમોરામાં છેલ્લા 2 વર્ષથી વહીવટી શાસન હતું, જે દરમિયાન જે પણ આપણે પ્રજાને ઘણી બધી અગવડ પડી રહી છે। એક તો મોટી અગવડતામાં બિલીમોરા અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા છે। બીજી કે આપણે અત્યારે ગયા મહિને સ્વામિનારાયણ મંદિર બિલીમોરામાં જે બન્યું, ત્યાં આજુબાજુ માંસ મચ્છીની જે બધી દુકાનો આવેલી છે તે પણ હટવી જોઈએ, કે જેથી કોઈના ધર્મની લાગણી નહીં ડૂબાય। બીજું કે બિલીમોરામાં ઓવરબ્રિજ બન્યો, પણ તેમ છતાં ફૂટ ઓવરબ્રિજની કોઈ વ્યવસ્થા થઈ નથી। બિલીમોરાની પ્રજા સમસ્યામાં ત્રસ્ત છે શાસક પક્ષથી। નળ, પાણી સુવિધા, ગટરની સુવિધા, બ્રિજની સમસ્યા, પ્રજાને તકલીફ એટલી બધી છે, પણ શાસક પક્ષ પ્રજાની તકલીફમાં કોઈ ધ્યાન આપતો નથી। પીવાના પાણીનો ત્રાસ, ગંદકીનો ત્રાસ, મચ્છરનો ત્રાસ। તમે આ બ્રિજ નીચે રાતે અંધારું થઈ જાય, કોઈના મર્ડર થઈ જાય તો બી ખબર પડે નહીં, પણ બ્રિજની નીચે નગરપાલિકા એક લાઇટ લગાવવાની બી સુવિધા કરતી નથી। CCTV કેમેરા જે પ્રજાની પ્રાથમિકતા છે, એમાં બી બિલીમોરા નગરપાલિકા સદંતર નિષ્ફળ છે। 15 વર્ષથી ભરાયેલો છે તો કોઈ દિવસ સાફ નથી કરેલું। લોકોના ઘરમાં પાણી ભરાય છે, બહુ દુઃખી છે માણસ। રોડની સમસ્યા છે, આખો ખોદાઈ ગયેલો છે, એ બી નથી બનતો ને ઘરમાં બધાને પાણી જાય છે। નગરપાલિકામાં જાય ને બધા અરજી કરે તો એ લોકો આવીએ એમ કરીને મોકલાઈ દે પાછા, પણ કંઈ આવતા નથી સાંભળતા। અને આવે છે કોઈક તો ઢાંકણા ખાલી ખોલીને 2 પાવડા મટ્ટી બહાર નાખી દે ને પાછા ઢાંકીને ચાલ્યા જાય, અને કંઈ બરાબર કામ થતું નથી। नगर पालिका का चुनाव आता है तो सारे सब भी इधर आकर आते हैं वोट मांगने के लिए, और जब जीत जाते हैं तो फिर एक बार भी इधर मुंह नहीं दिखाते हैं, कोई भी सभ्य हो। और गटर लाइन भी भर चुकी है, गटर लाइन में से सब पब्लिक के घर में पानी जाती है, और गटर लाइन कोई साफ करने आता नहीं है। आते भी हैं लोग तो सफाई करके थोड़ा फावड़ा बौड़ा मार करके चले जाते हैं, और ऐसे मट्टी भी नहीं उठाते हैं। 2 दिन 3 दिन ऐसे पड़ा रहता है, उसके बाद 2-3 दिन के बाद आते हैं तो उठाते हैं, तो तब तक घर के आदमियों को किसी को ताव आ जाता है, बुखार आ जाता है, गंदगी हो जाती है। यहाँ गंदगी सफाई करने वाला कोई कर्मचारी नहीं आता है। જ્યાં હું રહું છું ત્યાં ડુબાવ છે, વરસાદી પાણીની બહુ મોટી સમસ્યા છે, વર્ષોથી લોકો પીડાતા છે। અને કાવેરી ખરેરાનું પાણી જ્યારે ઉપરવાસમાં વરસાદ વધારે હોય એટલે સીધું ફરીને વોર્ડ નંબર 9ના નીચાણવાળા વિસ્તારમાં ઘરના અંદરો પાણી આવી જાય અને લોકોને ભારે નુકસાન થતું છે। આ સમસ્યા માટે અમે રજૂઆતો કરી છે અને વાત કરી છે। હાલ હમણાં કંઈ એ લોકોએ પ્રોટેક્શન દિવાલ બનાવી, પણ એનો કોઈ મતલબ નથી। હકીકતમાં ત્યાં 14-15 ફૂટના જો પાળા બની જાય જે ભાઠા ફળિયાથી લઈને વાઘરેજ સુધી, તો એ પાણીની સમસ્યા
બહુ મોટી હલ થાય તેવું છે. અને બીજી કે નદી ઊંડી કરવી પડે, ડ્રેજિંગ થયું નહીં મળે, વર્ષો થઈ ગયા કાવેરીની ખરેરાનું, એટલે પાણી જેટલું બી આવે છે તે બધું નીચાણવાળા વિસ્તારમાં ફરે છે અને એ સમસ્યા વર્ષોથી એનાથી પીડાતા છે.